અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમી આધારે ગઈકાલ રાત્રે બે આરોપી પાસેથી કુલ 984 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવેલો છે. આ જથ્થો જે છે ઉદયપુરથી આ પકડાયેલા આરોપી પૈકી વૈષ્ણુભાઈ વાદી લઈને આવેલા હતા ઇકો મારુતિ કારમાં, અને અહીંયા જુહાપુરા ખાતે રહેતા આસિમ ઉર્ફે ઘોટુને આપનાર હતા. આ બંને આરોપી સ્થળ ઉપરથી પકડાયેલા છે. વિષ્ણુવાદી જ્યારે ઉદયપુરથી મારુતિ ઇકો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલો હતો, એ જથ્થો એણે મારુતિ ઇકોના સ્પેરવ્હીલમાં છુપાવેલો હતો. અમદાવાદ ખાતે બાતમી આધારે જ્યારે જથ્થો પકડાયો ત્યારે આ 984 ગ્રામનો જથ્થો, જેની કુલ કિંમત રૂપિયા 98 લાખ ઉપર થાય છે, એ જથ્થો મળી આવેલો છે. તદુપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા